હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. આજના વ્લોગની શરૂઆત થઈ છે કંઈક આવી જ રીતે. હજી માથું ધોયું છે પણ હજી વાળ વળ્યા નથી. આમનામ છે સવારના. આજે રસોઈમાં હતી શું હતું? દાલ ફ્રાય, જીરા રાઈસ ને ચોકો. આજનું મેનુ એવું કંઈક હતું. કંઈક બનાવવાનું ફટાફટ ઉતાવળમાં કંઈ વ્લોગ લેવાનો નથી. હું જસ્ટ ખાલી એક્સપ્લેન કરી દઉં. અને મારા ફોનમાં ખબર નહીં કંઈક યલો આવે છે. આઈ થિંક સનને એકોર્ડિંગ આવે છે એવું મને દેખાય છે. ખબર નથી હવે કેમ આવતું હોય છે. હા, બ્રાઇટનેસ એકોર્ડિંગ આવે છે. હા તારે હા તારે મમ્મી જોડે બધે જોડે વાત કરવાની છે તારે. હા, શું કહીશ? હાલો, ક્રિશાબેન આવી ગયા છે મમ્મી પાસે. બસ એને ઉઠ્યા મેડમ હજી, અને ઉઠીને નાયા કદીક. બસ નીંદર તો કંઈ કરવી નથી. ક્રિશાબેનનું વજન વધારે ઘટી ગયો છે હમણાં. અછબડાને થઈ ગયું હતું. તો કાલ મંડે છે, કાલે આઈ થિંક વિચારશે ડૉક્ટરની વિઝિટ લેવાનો. અને વેઇટ કેમ ઓછો થઈ ગયો છે જોઈએ. હવે થોડાક ટીપા બીપા આપે તો પીવડાવશું. સારું, ચલો મળીએ થોડીક વાર પછી. અહીંયા રેડી છે નાહી ધોઈને. અને શું તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. કેમ છો? આઈ હોપ સો મેમ બધા મજામાં છો. અમે પણ મજામાં છીએ. બસ આજ નહીં, બ્લોગની સ્ટાર્ટિંગ થઈ છે ઇવનિંગ ટાઈમથી. અત્યારે થઈ ગયા છે 6:30 અને અમે લોકો જવા માટે રેડી છીએ. અમારે આજે છે નાત, તો અમે લોકો તૈયાર થઈ ગયા છીએ. નાતના દર્શન અને ત્યાં જમવાનું પણ ત્યાં જ છે. નાક્ષભાઈ રેડી થઈ ગયા છે. હાય કહી દે, હાય. અહીંયા ક્રિશા મેડમ એ રેડી થઈ ગયા છે. બતાવો ક્રિશા મેડમને. હા હા, હાય કહી દે ક્રિશા, હાય. હાય કહી દે ક્રિશા, હાય. નાક્ષ ને ક્રિશા દોનો રેડી થઈ ગયા છે. હું પણ ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છું. અને કેવી રેડી થઈને બહાર મોબાઈલ જોવે છે. બસ હમણાં થોડીક વારમાં અમે લોકો પણ નીકળશું નાથના દર્શન અને નાથનું જમવા માટે. તો મળીએ થોડી વાર પછી. फिर मिलेंगे छोटे से ब्रेक के बाद. સરખું જ ભાઈ, અમે લોકો હજી તૈયાર છીએ. વાળ પાસે આપણે બાંધી લીધા છે એઝ કન્ટિન્યુ, કારણ કે ક્રિશાબેન હવે વાળ ખેંચે છે અને આપણને કંઈ તૈયાર થવા દે નહીં. એ કે વાળ અને મમ્મી છૂટા રાખે. જો આપણે ફ્લિક્સ કપાવીશ પણ ફ્લિક્સ રહેતી નથી, આપણે ખેંચી લઈએ છે. જો ક્રિશાબેન, જો ક્યાં ક્રિશાબેન? એ ક્રિશાબેન. એવું છે અમારે બચ્ચા પાર્ટીઓનું. કદી કે કેયુર જો ક્રિશાને નિહાળે છે. શું જોશ કેયુર? હે, અને ક્રિશાબેન સરસ મજાના દાદી સૂતી છે મારી ઢબુડી. જો હિંચકા ખાય છે, ઘડીકમાં સૂવે છે ને ઘડીકમાં ઉઠે છે. જો એની એક્શન જુઓ તમે, એક્શન જુઓ મારી ઢબુડી. લે જો બસ આટલી એની નીંદર. ઘડીકમાં આગ બંધ કરશે, ઘડીકમાં રમશે. તો લે 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 આખું બંધ છે મેડમની પાછી.
અને તોફાન કરે છે જો ખોઈ લેજો હુઈ જાઓ ને તમારે હુવા નથી તમારે ઢબી બસ મને હિંચકા થોડીક નાખશે વળી પાછી થઈ જશે શ્રીજા બેને સરસ મજાના જ રાપ પીવડાવી છે અને ક્રિશાબેન તૈયાર છે જો કિશન મમ્મા પીવું છે બેટા ઓ પણ તમે સીધા બેસો ને ક્રિશાબેન આપણે રાપ પીવડાવી છીએ ક્રિશા બોનો પીવડે ને તો પછી ઓછે હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય અનધર ન્યૂ વિડીયો અને આપણે ચાલુ કરી દીધી છે દેવ દિવાળીની રંગોળી કાલે છે દેવ દિવાળી એટલે આપણે કરી છે સરસ મજાની રંગોળી બને છે અરે વાહ નક્ષભાઈ ઓમ બનાવ્યું વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ ચાલો ભાઈ રંગોળી વાહ ભાઈ વાહ નક્ષભાઈ આ શું બનાવો છો બેટા હા વાહ ભાઈ વાહ ચાલો ભાઈ ફાઇનલી આપણી રંગોળી થઈ ગઈ છે કારણ કે હવે ક્રિશાબેન આપણે રહેતા નથી જો આવી કંઈક અમે રંગોળી કરી છે ફટાફટમાં અને આ નક્ષભાઈ અહીંયા જો દોરે છે આ એને દોર્યું છે જો આપણી રંગોળી થઈ ગઈ હાલો બધાને વિશિંગ યુ હેપી દેવ દિવાળી ક્રિશા ક્રિશાબેન અહીંયા મોજ પડી ગઈ છે કા ક્રિશુ ટક ટક ધીમ ટક ધીમ ટક ડુગ ગુગુઆ ટક દી ટક દુ ગગડી 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 ફરી ગયા છે ક્રિશાબેન આપણે ટક ધીમ ટક દુ તમને લાગતું હશે કે કેમ બ્લેક બ્લેક દેખાય છે પણ આ કેવું હંમેશા પીળી જ લાઈટ કરીને બેસે અને અહીંયા કુડી ક્યાં ગઈ છે મારી દીકુડી દબ 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 ક્યાં જો ભઈલો આવ્યો ભઈલો એ ભાઈ આ જો ધડબડાટી બે ભાઈ બેન બોલાવે છે ક્રિશાબેન ને બસ શું હોય કદીક સુવાન નથી 11:30 થવા આવી સુવાન નથી એને રાત પડે દી થાય બાપ દીકરી બે તોફાન કરે છે અહીંયા નક્ષને ગાડી દે દીધું એટલે કાંઈ કોઈનું ન જાય કા નક્ષુ હાય નક્ષ બસ હાયલું નક્ષનું અમારે તો ગુડ મોર્નિંગ કેમ છો જય શ્રી કૃષ્ણ મહાદેવ આ મારી લિટલ પ્રિન્સેસથી સ્ટાર્ટિંગ થઈ છે આજની મોર્નિંગ અને ઉઠી ગયા છે નાક્ષભાઈ આપણે હાય હજી રાતના કપડાં પડ્યા છે અને ભાઈ અહીંયા બેસી ગયા છે અને અહીંયા ક્રિશાબેન ઉઠી ગયા છે તકદી ને તકદું જય જય કરો બેટા જય જય કરો મારા દીકરી બકલેસ છે તમે બકલેસ અહીંયા નક્ષભાઈ હેરાન કરવા ઊભા થઈ ગયા છે આપણે 15-20 મિનિટ સુધી ભાઈ બેન આવી રીતે વાતું કરશે કરશે આપણી હવે રંગોળી પૂરી થઈ ગઈ છે અને આપણે ફટાફટ ઘરે અંદર જઈએ છીએ ઘરે તો છીએ જ પણ રૂમમાં જઈએ કારણ કે ક્રિશાબેન હવે રહેતા નથી બધાને હેપી 11 અને દેવ દિવાળીની હાર્દિક શુભકામના બાય ગુડ નાઇટ